વિકાસનું અધૂરું કામ। ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે એક કડવી હકીકત સામે આવી રહી છે। વિકાસના કામો થાય છે પરંતુ સમયસર પૂરા થવા માટે જાણે સંઘર્ષ કરે છે અને સંઘર્ષનો ભોગ બને છે સામાન્ય જનતા। ભાવનગર શહેરનો એકમાત્ર રિંગ રોડ જે છેલ્લા 5 વર્ષથી બની રહ્યું છે, રોડનું કામ પૂર્ણ થતું નથી, જેના કારણે પ્રજા પરેશાન છે। ત્યારે જુઓ તંત્રના પાપે અધૂરી કામગીરી અને પ્રજા જે પરેશાન થઈ રહી છે। આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે ભાવનગર મહાનગરના રિંગ રોડના। નવા બંદરથી એરપોર્ટ, મંત્રેસ કોમ્પ્લેક્સથી લઈને સિદ્ધસર અને વર્તેજ સુધીનો આ માર્ગ, જે શહેર માટે લાઇફલાઇન સમાન માનવામાં આવે છે, પરંતુ હાલ આ રોડ બની ગયો છે જનતા માટે મુશ્કેલીનો માર્ગ। રોડ બનાવવા માટે ખાડા તો ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એક બાજુનો રોડ પણ સંપૂર્ણ તૈયાર થયો નથી। ઝિગઝેગ પદ્ધતિથી ખોદાયેલો રસ્તો હવે જોખમનો ખાડો બની ગયો છે। કામ સરસ ઉપડે છે, એક સાઈડનો રસ્તો કરી દીધો, પણ એક સાઈડના રસ્તામાં ઘણા સમયથી આમને એમ સ્ટોપ છે, કામ ચાલુ થાય છે, બંધ થાય છે, ચાલુ થાય છે, બરોબર। કામમાં એટલી ઢીલાસ છે ને, થાય છે ના નહીં, પણ ઢીલાસ છે। જો સ્પીડથી ઝડપથી થાય ને તો આ જે અગવડતા તકલીફ પડે છે ને, આ રસ્તા ઉપર રોજ કેટલાય ડમ્ફર ચાલે છે, જેના કારણે અત્યારે સિંગલ પટ્ટીનો રસ્તો છે, અકસ્માત થવાની સંભાવના રહે છે। જેથી કરીને જો બંને સાઈડનો રસ્તો ચાલુ થઈ જાય, ઝડપી કામ પૂર્ણ થાય તો આ સરસ મજાનું આપણું સરકાર કામ કરે છે, સારું, હજી સારું થઈ જાય એમ। રોડની બંને બાજુ અનેક સોસાયટીઓ અને હજારો લોકોનો વસવાટ, અને એ લોકો આજે રોજિંદી જિંદગીમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘણા રહીશો પોતાના વાહનો ઘરે લઈ જઈ શકતા નથી, વાહનો રોડ પર મૂકી પગપાળા જવું પડે છે। મારી જેવા ઉંમરલાયક ને સિનિયર સિટીઝન માણસોને આ રોડને શું ગ્રહણ લાગી ગયું છે એ ખબર નથી પડતી। વિકાસ તો ચોક્કસ થવો જોઈએ, વિકાસ છે એ પ્રજા માટે બહુ સારી જ વસ્તુ છે, પણ છેલ્લા 5-7 વર્ષથી એક સાઈડ કરે ને એક સાઈડ ન કરે એ રીતે આ રોડનું કામ ચાલુ છે। હાલ થોડા જ સમયની અંદર સમજ લો કે ચોમાસું આવી જશે તો અહીંના રહેવાસી પબ્લિકને શું વિચારવું? અમને નથી વાહનો મળતા સમયસર, ક્યારેક અમને ટર્ન કાપવામાં, વળાંક લેવામાં અમને એક્સિડન્ટનો ભય રહે છે। કોઈ પણ કામ આ લોકો સમયસર રેગ્યુલર પૂરું કરતા નથી। સિનિયર સિટીઝન્સ માટે તો આ સ્થિતિ વધુ પીડાદાયક બની છે। રિક્ષા કે એમ્બ્યુલન્સ ઘર સુધી આવી શકતી નથી અને વડીલોને દુખાવા વચ્ચે લાંબા અંતર સુધી ચાલવું પડે છે। એક જ બાજુના રોડ પર બંને તરફનો ટ્રાફિક અને તેમાં પણ ભારે વાહનોની અવરજવર, ઉડતી ધૂળ, અકસ્માતનો સતત ભય। રાહદારીઓ માટે આ રસ્તો હવે ખતરનાક બની ગયો છે। બહુ તકલીફ પડે છે ચાલીને જવામાં, રિક્ષાવાળા કોઈ આવતા નથી। કેટલા વર્ષથી ખોદી રાખ્યું છે? 1 વર્ષથી તો રાખ્યું જ છે અમને। તમારે કઈક વસ્તુ લેવા જવી આવું? હા, તો ફરી હા, બહુ મુશ્કેલી પડે છે। પગ તો છે નહીં, એક તો પગમાં તકલીફ છે। હવે કઈક પ્રજાનું સાંભળે સરકાર તો થાય। આ કામ અગાઉ જિલ્લા માર્ગ મકાન વિભાગ હેઠળ હતું, પરંતુ બાદમાં મહાનગરપાલિકા હસ્તક લેવામાં આવ્યું। છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં ઝડપી કામગીરી થઈ શકી નહીં, અને હવે વહીવટદાર શાસન આવ્યા બાદ કામ વધુ મંદ પડ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દરેક વખતે માત્ર વચનો, ટેન્ડરો, સૂચનાઓ, પરંતુ હકીકતમાં કામ હજુ અધૂરું જ છે। આ રોડનું કામ આ લોકોએ કેટલા 5 વર્ષથી છેલ્લા ખોદીને મૂકી દીધેલો છે। એક સાઈડનો રોડ પૂરો થઈ શક્યો નથી। જે ભાવનગર અમદાવાદ હાઈવે પૂરો થઈ જવો જોઈએ 5 વર્ષમાં, એની બદલે આ રોડ 5 વર્ષમાં અડધો રોડ પૂરો કરી શક્યા નથી। આ રોડ ઉપર એટલી બધી તકલીફ અત્યારે ચાલુ છે કે સિનિયર સિટીઝનો કે જેને વાહનો નથી મળતા અને વાહનો ચલાવી નથી શકતા, નાના છોકરાઓની બસો, રિક્ષાઓ, આ તે બધી તકલીફ ઊભી થાય છે। મહાનગરપાલિકાના અધિકારી સ્વીકારી રહ્યા છે કે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। પીક્યુસી પદ્ધતિથી રોડ બનાવવામાં આવી રહ્યો છે। કેટલાક ટેકનિકલ અને એજન્સીના પ્રશ્નોને કારણે વિલંબ થયો છે। થોડાક બધા પ્રશ્નોના કારણે અને એજન્સીઓ દ્વારા શરૂઆતમાં થોડુંક કામ ડીલે થયેલું હતું, જેના કારણે થોડુંક ડીલે થયેલું છે, પણ હાલ ગણીએ તો 50% ઉપરનું કામ આપણે પૂરું કરી દીધું છે। હવે જે બીજાના એક ફેઝ સુધીનું કામ, એક બાજુના રોડનું કામ પૂરું થઈ ગયું છે, બીજી બાજુ સબગ્રેડનું કામ પૂરું થઈ ગયું છે। ડીએલસી કરી આ મહિના એન્ડમાં ડીએલસી પણ પૂરું થવાનું છે અને પીક્યુસી રોડ કરી અને ચોમાસા પહેલા આ રોડ અમે ભાવનગરની જનતા માટે ખુલ્લો મૂકી આપીશું। હવે પ્રશ્ન એ છે કે શું આ વખતે વચનો પર જ કામ અટકી જશે કે ખરેખર લોકોને રાહત મળશે? નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।
છે।